નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ઘરેલુ હિંસાના કાયદામાં હિન્દુ મુસ્લિમનો ભેદભાવ નથી, તમામ સમુદાયને આ કાયદો લાગુ પડે છે તેમ સુપ્રીમે જણાવ્યું। ઘરેલુ હિંસાના કાયદા વિશે મહત્વની સ્પષ્ટતા કરતા સુપ્રીમ કોર્ટની જસ્ટિસ બીવી નાગરત્નાના વડપણ હેઠળની પીઠે કહ્યું છે કે 2005નો ઘરેલુ હિંસા કાયદો તમામ મહિલાઓ ઉપર લાગુ થશે। મહિલા કયા ધર્મ કે સમુદાયની છે તેની સાથે આ કાયદાને કોઈ જ નિસ્બત નથી। તમામ ધર્મ અને સમુદાયની મહિલાઓને આ કાયદો એક સમાન ઢબે લાગુ થાય છે। સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મહિલાઓને ભારતીય બંધારણ હેઠળ જે અધિકારો મળેલા છે તેને રક્ષવા માટે આ કાયદો છે। આ કાયદો એક સિવિલ કોડની જેમ છે અને તમામ ભારતીય મહિલાઓને લાગુ થાય છે। ઉલ્લેખનીય છે કે કર્ણાટક હાઈકોર્ટના એક આદેશને એક મહિલા દ્વારા પડકારવામાં આવ્યો હતો। આ મહિલાએ ફેબ્રુઆરી 2015માં ભરણપોષણ માટે ઘરેલુ હિંસાના કાયદા હેઠળ મેજિસ્ટ્રેટની કોર્ટમાં અરજી કરેલી, જ્યાં તેને પ્રતિ માસ 12,000 રૂપિયાની ખાધા ખોરાકી અને 1 લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવાનો આદેશ આવ્યો હતો। દર્શક મિત્રો, લઈએ થોડી સેકન્ડનો બ્રેક, ફરી મળીએ સમાચારોમાં। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। મહિલાના પતિએ આ ફેસલાને પડકાર્યો હતો, પણ અપીલ અદાલતે વિલંબના આધારે અરજી નકારી કાઢી હતી। ત્યારબાદ તેના પતિએ ફરીથી અરજી કરી હતી અને તેનો ઉપલી અદાલતમાં સ્વીકાર કરવામાં આવ્યો હતો અને આદેશ ઉપર ફેરવિચાર કરવા નીચલી અદાલતને નિર્દેશ આપવામાં આવેલો। આ ફેસલાને મહિલાએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો, પણ હાઈકોર્ટે તે અરજી ફગાવી દીધી હતી। ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુર તારીખ 28/9/2024 શનિવારે સવારે 10 થી 1 વાગ્યા સુધી એલએનએમ ગ્રુપ પ્લાન્ટ્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ મધ્યે નિષ્ણાંત ડોક્ટરો મળી શકશે। નામ લખાવવા સંપર્ક કરો। મોબાઈલ નંબર 9558068857। ડોક્ટર કુશલ પટેલ, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત। કમળો, લીવરના રોગો, લીવર સિરોસિસ, પેટમાં પાણી ભરાવું, પેટમાં દુખાવો, સ્વાદુપિંડમાં સોજો, ઇન્ફેક્શન અને ડૉક્ટર આદિત્ય પંડ્યા, ફેફસાના રોગોના નિષ્ણાંત। ટીબી ન્યુમોનિયા અસર હોય, કેમેરા દ્વારા ફેફસાની બ્રોન્કોસ્કોપીની સલાહ આપેલ હોય, વારંવાર કફ, ઉધરસ, ખાંસી થઈ જતી હોય, એલર્જી, અસ્થમાની બીમારી હોય, પંપ ઇન્હેલર દવાઓ લેવી પડતી હોય, બીડી, સિગરેટ, ધૂમ્રપાન સંબંધિત બીમારી હોય, મોઢેથી બોલતા નસકોરા, દિવસ દરમિયાન અતિશય ઊંઘ આવવાની બીમારી હોય, ફેફસાના પડ આવરણમાં પાણી ભરાતું હોય, કોરોના પછીથી ફેફસાને લગતી તકલીફો હોય વગેરેમાં આ બંને ડોક્ટરો ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુરમાં ફૂલ ટાઈમ અવેલેબલ છે। દર્શક મિત્રો, આજે તારીખ 27 સપ્ટેમ્બર 2024 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।